गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર 7 ના દાખલાઓ ગણીએ। ઉદાહરણ નંબર 7.5 ઉગમ બિંદુને અનુલક્ષીને બળ સદિશ રૂપે આપેલ છે 7i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ નો ટોર્ક શોધો। આ બળના કારણે લાગતું ટોર્ક શોધવાનું છે। જે કણ પર બળ લાગે તેનો સ્થાન સદિશ, કણનો સ્થાન સદિશ આપેલ છે i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ। તો લાગતું ટોર્ક શું થશે? કણ પર લાગતા ટોર્કનું સૂત્ર r ક્રોસ f। બેનો સદિશ ગુણાકાર કેવી રીતે થાય? નિશ્ચાયકની રીતથી। પહેલા રોમાં શું લખવાનું? i j k। હવે r ક્રોસ f એટલે પહેલા r ના ઘટકો લખવાના। તો i નો સહગુણક r માં શું છે? 1, j નો શું છે? -1 અને k નો શું છે? 1। f માં જોઈએ તો i નો સહગુણક 7, j નો 3 અને k નો -5। હવે કાઉન્સ કરીને i કેપ લખીશું, માઇનસ કાઉન્સ કરીને j કેપ અને પ્લસ કાઉન્સ કરીને k કેપ। ચાલો i કેપ એની હાર અને સ્તંભને ઢાંકી દો તો આ રહેશે -1 ગુણ્યા -5 એટલે +5 માઇનસ 3 * 3, j ને ઢાંકી દો તો 5 ગુણ્યા -5 ગુણ્યા 1 એટલે -5 માઇનસ 7 * 7, k ની હાર અને સ્તંભને ઢાંકો તો 3 * 3 માઇનસ 7 ગુણ્યા -1 -7 તો માઇનસ +7 થશે। તો આ 5 - 3 એટલે 2i કેપ -12 +12 j કેપ ને 7 ને 3 10 k કેપ। તો આટલું ટોર્ક એ કણ ઉપર લાગશે, બરાબર। ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ તે પહેલા એક ટોપિક સમજીએ, બળ યુગ્મ। બળ યુગ્મ એટલે એવા બે બળોની જોડ કે જેમના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તથા તેમની કાર્યરેખા કોઈ એક બિંદુમાંથી પસાર થતી ન હોય તેમને બળ યુગ્મ કહે છે। એટલે ધારો કે આ એક સળિયો છે, એના ઉપર બે બળો લાગે છે। એક ઉપર તરફની દિશામાં પહેલું બળ જેનું મૂલ્ય f છે, બરાબર। બીજી દિશામાં બીજા છેડા ઉપર બીજું બળ, કોઈ પણ જગ્યા પર, છેડા ઉપર જ એવું નહીં, પણ આ એક ઉદાહરણમાં સમજાવું છું તમને। બીજું બળ f2। હવે f1 અને f2 બંનેના મૂલ્ય ધારો કે સમાન છે, કેટલા? f। હવે જુઓ, આ બળ f જેટલું લાગે છે ઉપર તરફની દિશામાં અને આ બળ f જેટલું લાગે છે નીચે તરફની દિશામાં, બરાબર। આ બળની કાર્યરેખા આ છે અને આ બળની કાર્યરેખા આ છે। બંને કાર્યરેખા કોઈ એક બિંદુમાંથી પસાર થતી નથી, એટલે બે કાર્યરેખાઓ વચ્ચે અમુક અંતર છે। ધારી લઈએ આ બે બળની કાર્યરેખાઓ વચ્ચેનું અંતર છે d, બરાબર। ધારો કે આ સળિયાને આ ધરી ઉપર રાખેલું છે, એટલે આ ધરીને અનુલક્ષીને આ સળિયો ફરશે। તો આ બળ યુગ્મને કારણે કેટલું ટોર્ક લાગે એ ગણતા આપણે શીખવાનું છે। તો નેક્સ્ટ ટોપિક છે બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક। હવે એક વસ્તુ સમજો, બળ યુગ્મ છે તો પરિણામી બળ કેટલું થશે? સદિશ સરવાળો કરીએ તો f1 + f2, બે પરસ્પર વિરુદ્ધ દિશામાંથી બંનેની બાદબાકી થશે તો f - f, જવાબ શું આવશે? 0। પરિણામી બળ 0 હશે। એટલે બળ યુગ્મને કારણે પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હશે, પરંતુ બે બળની કાર્યરેખા અલગ અલગ બિંદુમાંથી પસાર થતી હોવાથી તેના ઉપર ટોર્ક લાગશે, એટલે એ ફરશે। તો ટોર્ક કેટલું લાગે બળ યુગ્મને કારણે તે ગણીએ। તો બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક એટલે બંને બળને કારણે લાગતા ટોર્કનો શું કરશું? સદિશ સરવાળો।
હવે આગળ આપણે શીખી ગયા કે જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં મોમેન્ટ મળે એટલે સ્થાનાંતર મળે બળ ટોર્કના કારણે તો એને ઋણ લેવાનું અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મળે તો એને ધન લેવાનું. ચાલો આ O ને અનુલક્ષીને ટોર્ક શોધીએ. O ને અનુલક્ષીને ટોર્ક તો એ શું થશે? તો પહેલું બળ F1 એના કારણે મોમેન્ટ કઈ દિશામાં મળશે? આમ બળ લાગે એટલે સળિયો આમ ફરશે, આમ ફરે એટલે ઘડિયાળના કારણે દિશામાં ફરે એટલે શું લઈશું? માઇનસ કેટલું? તો બળનું મૂલ્ય F અને તેની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર કેટલું થશે? આ અડધું થશે d/2. બીજા બળ વડે જોઈએ તો એના વડે પણ મોમેન્ટ કઈ દિશામાં મળશે? ઋણ દિશામાં જ. એ આ દિશામાં લાગે છે તો એના કારણે સળિયો આમ ફરશે તો એના કારણે પણ મોમેન્ટ ઋણ ઘડિયાળના કારણે દિશામાં એટલે ઋણ. એનું મૂલ્ય કેટલું? F2 નું F અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર એટલે એ પણ કેટલું થશે? d/2. તો F × d/2 F × d/2 બે વખત છે એટલે -2 × F × d/2. 2 કેન્સલ એટલે જવાબ શું આવશે? -F × d. આ શું બતાવે? તો બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક બરાબર એક સિમ્પલ સૂત્ર આવ્યું. પ્રત્યેક બળનું મૂલ્ય F અને d શું છે? તો બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એટલે ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર. બરાબર. ચાલો તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. જ્યારે પણ બળ યુગ્મ હશે એટલે બે એવા બળો હશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને સમાન મૂલ્યના હશે, જેમની કાર્યરેખા કોઈ એક બિંદુમાંથી પસાર થતી ન હશે તો તેના કારણે પદાર્થ પર લાગતું કુલ ટોર્ક એટલે બંને બળના કારણે લાગતું કુલ ટોર્ક કેટલું હશે? તો બંને બળનું મૂલ્ય એટલે બંને બળનું મૂલ્ય જે સમાન હોય એ મૂલ્ય એને બળોની કાર્યરેખા વચ્ચેના લંબ અંતર વડે ગુણીશું તો એ તમને જવાબ મળશે ટોર્કનો. બરાબર. આને લઈને ઉદાહરણ નંબર 7.7 સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 7.7 એની અંદર શું કીધું છે? દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી છે. એટલે બળની ચાક માત્રા એટલે કે ટોર્ક, બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક એ સંદર્ભ બિંદુ પર આધારિત નથી એવું કીધું છે. તો ધારો કે અહીં આગળ આવો એક સળિયો લઈ લઈએ. ધારો કે એના બે છેડા ઉપર બળ લાગે છે. આ દિશામાં એક બળ લાગે છે અને બીજું એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બળ યુગ્મ લેવાનું છે એટલે બંને બળોનું મૂલ્ય સમાન લેવાનું. જો આ બળને F લઈએ તો આ વિરુદ્ધ દિશામાંનું છે એટલે -F લખાય. હવે આ બળ A બિંદુ આગળ લાગે છે અને આ બળ B બિંદુ આગળ. આ આપણું સંદર્ભ બિંદુ છે O. તો O થી A સુધીનો જે સ્થાન સદિશ છે એને ધારો કે આપણે કહીએ R1 અને O થી B સુધીનો સ્થાન સદિશ જે છે તેને કહીએ R2. બરાબર. હવે સમજજો થોડું. બે બળો લાગે છે આ રીતે. એક F અને બીજું -F. હવે બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક એટલે આ બંને બળોને કારણે લાગતા ટોર્કનો આપણે શું કરીશું? સદિશ સરવાળો. તો પહેલા બળને કારણે લાગતું ટોર્ક કેટલું થશે? -F × R1 એમાં R1 × -F. બીજાને કારણે લાગતું ટોર્ક R2 × F
હવે આમાંથી f ને કોમન કાઢીએ તો શું લખાશે -r1 + r2 ક્રોસ f, તો આને r2 - r1 ક્રોસ f આવું લખાય. r2 - r1 એટલે સ્થાનાંતર સદિશ. ક્યાંથી ક્યાં? તો 1 થી 2 અંતિમ માઇનસ પ્રારંભિક આવી રીતે સ્થાનાંતર સદિશ લખાય. એટલે 1 થી 2 એટલે a થી b તરફની દિશામાંનો સ્થાનાંતર સદિશ એ આપણો થશે r2 - r1. એટલે r2 - r1 એ શું છે? સ્થાનાંતર સદિશ. ક્યાંથી? a થી b ની દિશામાં, એટલે ab સદિશ એવું લખી શકીએ. તો બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક શું આવ્યું? ab ક્રોસ f. તો આ શું બતાવે? ab સદિશ ક્યાં છે? a થી b, અને f એના પર લાગતા બળ, એના પર લાગતું બળ. તો આની અંદર o ની જરૂર જ પડતી નથી. આનું મૂલ્ય લખીએ તો કેવી રીતે લખાશે? ab * f sin θ. એટલે ab વચ્ચેનું અંતર, એના પર લાગતું બળ, અને ab અને f વચ્ચેનો ખૂણો. તો આની અંદર સંદર્ભ બિંદુ o ની જરૂર પડી નથી. એટલે આ સમીકરણ દર્શાવે કે બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક સંદર્ભ બિંદુ પર આધારિત નથી. એમાં સંદર્ભ બિંદુ ક્યાં હશે, કોને અનુલક્ષીને ફરે છે, એની જોવાની જરૂર જ પડતી નથી. બરાબર? ચાલો આગળના પ્રશ્નો સોલ્વ કરીએ. હવે જે પ્રશ્નો આપણે કરવા જઈ રહ્યા છીએ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો, એવું સમજજો. 4 સમાન પ્રકારના પ્રશ્નો છે. 4 પ્રશ્નો છે સમાન પ્રકારના. નંબર 7.8 શું કીધું છે? 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને, કેટલો લાંબો છે સળિયો? 70 સેન્ટીમીટર. એટલે ફૂલ લંબાઈ એની કેટલી છે? 70 સેન્ટીમીટર. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ 2 છરીધાર પર ગોઠવેલ છે. એટલે અહીં 2 છરીધાર છે. એ ક્યાં છે? તો અહીંથી 10 સેન્ટીમીટર દૂર, બંને છેડેથી. એટલે છેડાથી એનું અંતર 10 સેન્ટીમીટર. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે. એટલે અહીંથી એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર અહીંયા આપણે એક બોજ લટકાવીએ, એટલે એક વજન લટકાવીએ. જે કેટલું છે? 6 કિલોગ્રામ. છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. આ સળિયો નિયમિત આડછેદનો અને સમાન છે તેમ ધારો. છરીધાર પર પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા બળ એટલે શું? તો યાદ કરો, કોઈ પણ બે સપાટી સંપર્કમાં હોય ત્યારે 2 પ્રકારના બળો લાગે. એક લંબ પ્રતિક્રિયા બળ અને બીજું ઘર્ષણ બળ. આ બેના સરવાળાને આપણે સંપર્ક બળ કહેતા હતા. એ જ પ્રતિક્રિયા બળ છે. એટલે ઘર્ષણ બળ અને લંબ બળ બેનો સરવાળો કરીને જે જવાબ આવશે તે આપણું પ્રતિક્રિયા બળ હશે. બરાબર? તો છરીધાર પર પ્રતિક્રિયા બળ ગણવાનું છે. ચાલો, તો આ સળિયા પર લાગતા બળ ગણીએ પહેલા. તો સળિયા પર જેટલું પ્રતિક્રિયા બળ છરીધાર લગાવશે એટલું જ પ્રતિક્રિયા બળ છરીધાર પર સળિયો લગાવશે. એટલે આપણે સળિયા પર લાગતું પ્રતિક્રિયા બળ ગણીશું. ચાલો, તો પહેલા આ સળિયાનું પણ વજન આપણને આપ્યું છે કેટલું? 4 કિલોગ્રામ. એટલે એના લીધે એનું વજન બળ હશે. વજન બળ હંમેશા ગુરુત્વ કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર આગળથી લાગે. તો દ્રવ્યમાન કેન્દ્ર આ નિયમિત આકારનો સળિયો છે એટલે સેન્ટરમાં હશે. એટલે 35 સેન્ટીમીટર અંતરે, અહીંથી કેટલા અંતરે? 35 સેન્ટીમીટર અંતરે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે ને ત્યાંથી એનું વજન બળ લાગશે કેટલું? mg. આ વજન, આ ભારને કારણે mg બળ અહીંથી લાગશે નીચે તરફ. બરાબર? બીજું, અહીંયા સપાટી સંપર્કમાં છે. બરાબર? તો સપાટી સંપર્કમાં છે તો સપાટીને લંબ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ લાગશે. હવે અહીં ઘર્ષણ બળ છે નહીં, એટલે કુલ પ્રતિક્રિયા બળ એ ફક્ત લંબ પ્રતિક્રિયા બળ જ હશે, કારણ કે ઘર્ષણ બળ નથી. તો અહીં લાગતું લંબ પ્રતિક્રિયા બળને જ આપણે પ્રતિક્રિયા બળ વડે દર્શાવીશું R1.
અને આ બીજી છરી ધાર પર લાગતું પ્રતિક્રિયા બળ એને લગાવીશું R2. બીજા કોઈ બળો આની અંદર લાગતા નથી. જો સળિયાને આ રીતે મૂકેલો હોય તો સળિયો શેમાં હોય? યાંત્રિક સંતુલનમાં હોય. યાંત્રિક સંતુલન એટલે રેખીય સંતુલન અને ચાક ગતિકીય સંતુલન બંને સંતુલનનું કોમ્બિનેશન. તો સળિયો રેખીય સંતુલનમાં હોવાથી, જો આ પ્રકારના દાખલા આવી રીતે ગણવાના એવું પરીક્ષામાં તમને કોઈ કહેશે નહીં, તમારે વિચારવાનું છે. જ્યારે પણ કોઈ વસ્તુ સ્થિર હોય એટલે એની સંતુલન લઈને ટ્રાય કરવાની, બરાબર. જો રેખીય સંતુલનથી જવાબ ના આવે તો પછી ચાક ગતિકીય સંતુલન પણ જોવાનું. તો સળિયો રેખીય સંતુલનમાં હોવાથી, જો સળિયો રેખીય સંતુલનમાં હોય તો એના પર લાગતા પરિણામી બળોનો સરવાળો શું થાય? 0. પરિણામી બળોનો સરવાળો 0 એટલે ઉપરના બળ બરાબર નીચેના બળ. ઉપર કયા કયા બળ લાગે છે? તો R1 અને R2, એટલે R1 પ્લસ R2 બરાબર નીચે કયા બળ લાગે છે? તો mg પ્લસ mg. કિંમત મૂકે m બરાબર 6 અને આ 4 અને આ 9, g કોમન કાઢીએ અને g ની કિંમત મૂકે 9.8. તો 6 ને 4 10 ને 9.8 એટલે 98. R1 પ્લસ R2 નો જવાબ આવ્યો 98. આ સમીકરણ 1. હવે અહીંયા બે ચલ છે તો એક બીજું સમીકરણ જોઈએ તો એ ઉકેલીને આપણે જવાબ લાવી શકીએ. તો બીજું સમીકરણ લાવવા માટે સળિયાનું ચાક ગતિકીય સંતુલન ધ્યાનમાં લો. તો સળિયો ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી, ચાક ગતિકીય સંતુલનમાં હોય તો એના પર લાગતું પરિણામી ટોર્ક શું થાય? 0 થાય. એટલે કે એની બળની બધા બળોની ચાક માત્રાનો સરવાળો 0 લેવાનો. પણ બળની ચાક માત્રા કેવી રીતે લેવાની? તો જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવે એને પ્લસ અને બાકીનાને માઇનસ. પરંતુ ચાક ગતિકીય સંતુલન જ્યારે લો ત્યારે એક સંદર્ભ બિંદુ સિલેક્ટ કરવું પડે કે કોને અનુલક્ષીને તે ફરતો નથી. તો હંમેશા આ બિંદુ સિલેક્શન કરવું એ ખૂબ અગત્યનું આ પ્રકારના દાખલાની અંદર. તો કેવું બિંદુ સિલેક્ટ કરવાનું? તો એવું બિંદુ સિલેક્ટ કરવાનું કે જેમાંથી વધુ બળો પસાર થતા હોય. કેમ? તો કે ધારો કે આ એક બિંદુ એવું છે જેમાંથી આ 3 બળ પસાર થાય છે. હવે આ 3 બળને કારણે લાગતું ટોર્ક કેટલું થશે? તો જે બળની કાર્યરેખા સંદર્ભમાંથી પસાર થતી હોય તેના કારણે લાગતું ટોર્ક 0. એટલે આ ત્રણેય બળોને કારણે લાગતું ટોર્ક 0 થશે, એટલે ગણતરી સહેલી થશે. એટલે આપણે એવું બિંદુ સિલેક્ટ કરીશું કે જેમાંથી વધુ બળો પસાર થતા હોય. તો અહીંયા આ બિંદુ જુઓ, એ બિંદુ, એમાંથી કેટલા બળ પસાર થાય? તો એક જ પસાર થાય છે. આ બી બિંદુ, એમાંથી પણ એક, આ સી એમાંથી પણ એક અને આ ડી એમાંથી પણ એક. તો આ બધામાંથી એક જ બળ પસાર થતું હોવાથી કોઈ એકને અનુલક્ષીને ટોર્ક તમે 0 લઈ શકો. તો સળિયો અહીં આગળ એક સેન્ટેન્સ લખવું પડશે, બિંદુ એ ને અનુલક્ષીને, બિંદુ એ ને અનુલક્ષીને ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી એને અનુલક્ષીને લાગતું પરિણામી ટોર્ક શું થશે? 0. એટલે એને અનુલક્ષીને બળોની ચાક માત્રા 0 થશે. હવે જો ચાક માત્રા કેવી રીતે શોધવાની? તો આ એ બિંદુ છે, અહીંથી પહેલું બળ R1 લાગે છે. ચલો, R1 માટે બળનું મૂલ્ય R1 અને તેની કાર્યરેખાનું લંબ અંતર કેટલું થશે? તો તેની કાર્યરેખા એમાંથી જ પસાર થાય એટલે એ થી લંબ અંતર શું થશે? 0 થશે. બરાબર. બીજું બળ mg, આ સ્મોલ mg, એ શું કરશે? આ દિશામાં લાગે છે એટલે એને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવશે, નીચે તરફ લાગે છે. ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે તો એની ચાક માત્રા કેવી લેવાની? આપણે માઇનસ લેવાની. એટલે ચાક માત્રા માઇનસ લખી, બળનું મૂલ્ય mg અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર, આ અંતર થશે. કેટલું થાય આ અંતર? તો જુઓ, આ અંતર 10 છે ને આ 30 છે. તો 30 માંથી 10 બાદ કરો તો આ મળશે, એટલે કેટલું આવશે? 20 સેન્ટીમીટર. બીજું બળ આ છે, એ mg પણ આમ લાગે છે એટલે એ પણ એને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવશે, એટલે એના કારણે ચાક માત્રા શું લઈશું? માઇનસ. કેટલું? બળ mg અને એનું a થી લંબ અંતર કેટલું થશે? તો આ અંતર. આ અંતર કેટલું થાય? અહીંથી અહીં 35 છે, એમાંથી 10 બાદ કરો તો આ અંતર મળે. આ કુલ 35, એમાંથી 10 બાદ કરશો તો આ અંતર મળશે. એટલે 35 માઇનસ 10 એટલે 25 સેન્ટીમીટર આ થશે. R2 ની ચાક માત્રા કેવી હશે? તો R2 અહીં લાગતું હોવાથી આ રીતે એ સળિયાને આમ ફેરવશે, આમ ફેરવશે, આમ ફેરવશે એટલે કઈ દિશામાં ફરશે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે એની ચાક માત્રા આપણે પ્લસ લેશું. બળનું મૂલ્ય R2 અને એની કાર્યરેખાનું લંબ અંતર a થી, એટલે અહીંથી આનું અંતર કેટલું થશે? તો લોજિકલી વિચારો, આ 70 છે ટોટલ, એમાંથી આ 10 કાઢી નાખો એટલે 60 રહ્યા, અને એમાંથી આ 10 કાઢો એટલે બીજા 50 રહ્યા. એટલે a અને b વચ્ચેનું અંતર 70 માંથી 10 ને 10 20 કાઢી નાખો એટલે 50 સેન્ટીમીટર રહેશે. ખ્યાલ આવે છે?
અને બધાની ચાક માત્રાનો સરવાળો શું લઈશું આપણે 0 લઈશું તો આ 0 થશે આ માઈનસ પદ જમણી બાજુ લેવો તો શું થશે mg * 20 સેન્ટીમીટર પ્લસ mg * 25 સેન્ટીમીટર સેન્ટીમીટર વડે ભાગી દો તો કેન્સલ આ r2 * 50 = m દળ કેટલું છે 6 કિલોગ્રામ ને g 9.8 અને આ 20 m 4 કિલોગ્રામ g 9.8 અને આ 25 તો કેલ્ક્યુલેટર ની અંદર કરીએ 20 ગુણ્યા 9.8 ગુણ્યા 6 તેનો જવાબ આવશે 1176 પ્લસ 25 ચોકુ 100 ગુણ્યા 9.8 એટલે 980 થશે તો 1176 પ્લસ 980 કરશું તો જવાબ થશે 2156 અને 50 વડે ભાગી દઈએ ડિવાઇડ બાય 50 ડિવાઇડ બાય 50 તો જવાબ થશે 43.12 તો પહેલું પ્રતિક્રિયા બળ બીજી છરીદાર વડે લાગતું પ્રતિક્રિયા બળ આટલા ન્યૂટન આવ્યું બળ છે એટલે એકમ લખવો જરૂરી ઘણી જગ્યાએ પરીક્ષામાં પેપર ચેક કરો તો તમે એકમ ભૂલી જાઓ છો આવું થવું ના જોઈએ હવે સમીકરણ 1 માં એની કિંમત મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં શું લખ્યું છે r1 + r2 = 98 તો એના પરથી r1 શું થશે 98 - r2 એટલે 98 - 43.12 તો 98 - 43.12 તો જવાબ થશે 54.88 તો આ પ્રશ્નનો ઉકેલ આ રીતે આવ્યો પ્રતિક્રિયા બળ આટલા હશે તો મેથડ યાદ રાખજો એક યાંત્રિક સળિયો યાંત્રિક સંતુલનમાં હોવાથી રેખીય સંતુલન પર લેવાનું અને ચાક ગતિકીય સંતુલન પર લેવું બરાબર આ એની મેથડ છે કોઈ પણ એક બિંદુને અનુલક્ષીને ટોર્ક તમે શૂન્ય લઈ શકો કારણ કે કોઈને પણ અનુલક્ષીને આ સળિયો ફરવાનો નથી તો સરળતા ખાતર કેવું બિંદુ લેવું એ મેં તમને શીખવ્યું છે બરાબર હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ ઉદાહરણ નંબર 7.9 આ વધુ અગત્યનું ઉદાહરણ કારણ કે એની અંદર થોડુંક લોજિકલ ગણતરીઓ પણ છે તો થોડું વધુ ધ્યાન આપજો આના ઉપર 7.9 એક 3 મીટર લાંબી નિશાની જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે એટલે નિશાનીનું વજન કેટલું છે 20 કિલોગ્રામ તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો એક દિવાલથી 1 મીટર દૂર છે દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ શોધો દિવાલ અને આ ભોંયતળિયું બે વસ્તુ છે દિવાલ ઘર્ષણ રહિત છે એટલે એના પર ઘર્ષણ બળ નહીં આવશે અહીંયા આ નિશાનીને અટકાવી છે આ રીતે નિશાનીની લંબાઈ કેટલી છે તો 3 મીટર લાંબી છે અને એ દિવાલથી કેટલા અંતરે છે 1 મીટર દૂર છે ચાલો અહીં એના ઉપર લાગતા બળ લખીએ તો પહેલું વજન બળ નિશાની સમાન દળ નિયમિત દળ ધરાવતી હોવાથી વચ્ચેથી એનું વજન બળ લાગશે કેટલું લાગશે mg એટલે mg નીચેની દિશામાં આવશે અહીંયા નિશાની સંપર્કમાં છે એટલે બળ લાગશે કયું લંબ પ્રતિક્રિયા બળ એને n1 લખીએ બરાબર ભોંયતળિયા વડે લાગતું લંબ પ્રતિક્રિયા બળ n1 હવે નિશાની આમ ખસવાનો પ્રયત્ન કરશે કેમ આ સપાટી લીસી છે એટલે આના પર આમ નીચે સરકશે અહીંથી નીચે સરકે તો અહીંથી આમ ખસવાનો પ્રયત્ન કરે તો ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં લાગશે ભોંયતળિયાને લીસું કીધું નથી એટલે એમાં ઘર્ષણ બળ આવશે F1 બરાબર હવે અહીંયા આગળ આ સપાટી પણ સંપર્કમાં છે નિશાની સાથે તો નિશાની પર આ સપાટીની લંબ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ આવશે N2 તો ભોંયતળિયા વડે
લાગતું પ્રતિક્રિયા બળ કેટલું થશે? R1 બરાબર આ બંને બળોનો સરવાળો, સદિશ સરવાળો N1 પ્લસ F1 અને દિવાલ વડે લાગતું પ્રતિક્રિયા બળ અથવા તો ક્રિયા બળ એ કેટલું થશે? પ્રતિક્રિયા બળ શોધવા કીધા છે R2, તો અહીંયા ઘર્ષણ નથી એટલે ફક્ત N2 જેટલું જ થશે, બરાબર. તો આ બેના જવાબ આપણે શોધીશું R1 અને R2 ના મૂલ્યો. ચાલો ફરી પાછું અહીંયા સેમ વસ્તુ, નિશાની અહીંયા અટકેલી છે, એનો મતલબ શું થાય કે નિશાની સંતુલનમાં છે. તો નિશાની રેખીય સંતુલનમાં હોવાથી, નિશાની રેખીય સંતુલનમાં હોવાથી શું થશે? એના પર લાગતા પરિણામી બળોનો સરવાળો 0, એટલે x દિશામાંના બળોનો સરવાળો 0 અને y દિશામાંના બળોનો સરવાળો 0. એટલે x દિશામાંના બળોનો સરવાળો 0 એટલે જમણી બાજુ લાગતું બળ બરાબર ડાબી બાજુ લાગતું બળ. તો આમાં જમણી બાજુ કયું બળ લાગે? F1 અને ડાબી બાજુ કયું બળ લાગે? N2. તો F1 કેટલું થશે? N2 જેટલું થશે. ચાલો y દિશામાં લાગતા બળનો સરવાળો 0 એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ. તો ઉપર લાગતું બળ કેટલું? N1 અને નીચે લાગતું બળ કેટલું? mg. ઉપર N1 અને નીચે mg. તો N1 અહીંથી સરળતાથી મળી જશે. આ 20 છે અને આને 9.8 લઈએ તો 9 દુ 18 અને 8 દુ 16 એટલે 19.6, તો 196 ન્યૂટન જવાબ આવશે. તો N1 આપણને સરળતાથી મળી ગયું. હવે આપણે F1 અને N2 શોધવાના રહ્યા. એનો મતલબ આપણે ચાક ગતિકીય સંતુલનને પણ ધ્યાનમાં લેવું પડશે. તો નિસરણી કયા બિંદુને અનુલક્ષીને? તો બિંદુ સિલેક્ટ કરો. આ બિંદુ સિલેક્ટ કરીએ તો એક જ બળ પસાર થાય, આ બિંદુ સિલેક્ટ કરીએ તો એમાંથી પણ એક જ બળ પસાર થાય, પરંતુ આ બિંદુ A સિલેક્ટ કરીએ તો એમાંથી બે બળો પસાર થાય. એટલે નિશાની A ને અનુલક્ષીને ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી શું થશે? એના પર લાગતું પરિણામી ટોર્ક શું લઈશું? 0. પરિણામી ટોર્ક 0 એટલે બળની ચાક માત્રા 0. હવે જુઓ, N1 અને F1 બંનેની કાર્યરેખા A માંથી જ પસાર થાય એટલે એમના વડે લાગતા ટોર્ક તો શું આવશે? 0 જ આવશે, કારણ કે બળ અને એની કાર્યરેખાનું લંબ અંતર 0 હશે. mg વડે લાગતું ટોર્ક લેવાનું. તો mg વડે કેટલું ટોર્ક લાગશે? તો બળનું મૂલ્ય mg અને એની કાર્યરેખા આ થાય. આ રેખાનું અહીંથી લંબ અંતર એટલે આ થયું લંબ અંતર, એટલે 90 ડિગ્રી પર જે અંતર હોય આટલું અંતર. તો આ અંતરને આપણે નામ આપી દઈએ AD. આ ત્રિકોણને નામ આપી દઈએ ABC અને નામ આપીએ D. તો આ AD અંતર આપણે શોધવાનું રહેશે, જે આપણને ખબર નથી. બીજું બળ કયું છે? N2. હા, હવે આની ચાક માત્રા ઘડિયાળના કારણે દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં એ પણ જોવું પડશે. તો એ બિંદુ આગળ નિશાની છે, આમ બળ લાગશે તો એ ક્યાં ફેરવશે? ઘડિયાળના કારણે દિશામાં. એટલે એ બળની ચાક માત્રા આપણે કેવી લેશું? માઈનસ. બીજું બળ છે N2, એ આ દિશામાં લાગે છે, જે એને ઘડિયાળના કારણે વિરુદ્ધ દિશામાં ફેરવશે, તો એની ચાક માત્રા કેવી આવશે? પ્લસ. બળનું મૂલ્ય N2 અને એની કાર્યરેખા એટલે આ રેખાથી, એનું અહીંથી લંબ અંતર એટલે આ અંતર થશે, આ A થી અહીંયાનું અંતર. A થી આ અંતર એટલે કેટલું અંતર થાય? BC જેટલું થાય, એટલે N2 into BC લખીશું ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તો આ બે પદ તો 0 છે, તો અહીંયા આગળ શું આવ્યું? N2 into BC બરાબર આ માઈનસ પદને જમણી બાજુ લઈએ તો mg into AD થશે. આ આપણું સમીકરણ નંબર 2. હવે આ AD અને BC આપણે શોધવું પડશે. તો આ ત્રિકોણ જે આપેલો છે એને ધ્યાનમાં લો. આ ત્રિકોણ બને છે આકૃતિમાં A B C D અને O. A થી O 1.5 મીટર હશે, કારણ કે વચ્ચે લાગ્યું આ mg બળ. આ ટોટલ 3 મીટર છે, આ 1 મીટર છે, બરાબર. ચાલો હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, તેથી આ ત્રિકોણ ઉપરથી શું લખાય? તો AB² બરાબર AC² પ્લસ BC². તો આના ઉપરથી BC² બરાબર શું લખાય? AB² માઇનસ AC². AB² શું થશે? A થી B 3 નો વર્ગ 9 અને AC 1 નો વર્ગ 1, તો 8 આવ્યું BC વર્ગ. તો BC કેટલું થશે? અને 4 × 8 લખાય, 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ √2 મીટર, એટલે BC નો જવાબ આવ્યો. હવે AD શોધવાનું છે, તો કેવી રીતે શોધીશું? તો
આ ત્રિકોણ જે ખરું એ ત્રિકોણમાં આ એડી અને બીસી ઓડી અને બીસી એકબીજાને સમાંતર છે. બીસી અને ઓડી એકબીજાને કેવા છે? સમાંતર. તેથી ગણિતનો નિયમ વાપરીએ કે AB બાય AO લખો. તમે શું લખો? AB ડિવાઇડ બાય AO, તો તમે AC ડિવાઇડ બાય AD લખી શકો. હવે AB કેટલું છે? 3. AO કેટલું છે? 1.5. AC કેટલું છે? 1 મીટર. અને AD આપણે શોધવાનું છે. હવે આગળની ગણતરી અહીં લખું છું. આને પૂછવું પડશે મારે. તમે લખી દેજો આ વસ્તુ. તો આના ઉપરથી AD બરાબર થશે 1 ગુણ્યા 1.5 ભાગ્યા 3. 1.5 ગુણ્યા 2 કરો તો 3 થાય, એટલે 1/3 મીટર આ AD આવે. હવે સમીકરણ 2 પરથી શું લખાશે? તો N2 × BC બરાબર 2√2 બરાબર mg. m કેટલા? તો આનું દળ 20. g કેટલું? 9.8. અને AD નો જવાબ કેટલો આવ્યો? 1/3. તો N2 બરાબર કેટલો થશે? 20 ગુણ્યા 9.8 ભાગ્યા 2. અહીંયા આને પણ અહીંયા લાવો તો 2 ગુણ્યા વર્ગમૂળ 2. તો 20 ગુણ્યા 9.8 ભાગ્યા 2 × 4 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે 1.41. તો એનો જવાબ થશે 34.35. તો N2 નું મૂલ્ય આપણને મળી ગયું 34.75 ન્યૂટન. હવે સમીકરણ 1 પરથી શું કહેવાય? તો સમીકરણ 1 એવું કે F1 બરાબર N2, એટલે એનો પણ જવાબ આવી ગયો 34.75 ન્યૂટન. તો N1 N2 અને F1 આપણને મળી ગયું. તો એના ઉપરથી હવે પ્રતિક્રિયા બળના મૂલ્યો આપણને મળી જશે. કેવી રીતે? તો આ સમીકરણને ધ્યાનમાં લો. તો R1 એ શું છે? N1 અને F1 નો સદિશ સરવાળો. બે સદિશોનો સરવાળો યાદ કરો. જ્યારે બે સદિશ એકબીજાને લંબ હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય શું થાય? વર્ગમૂળ a² + b², એટલે વર્ગમૂળ n1² + f1² થશે. તો વર્ગમૂળમાં n1 નો વર્ગ એટલે 196 નો વર્ગ, f1 નો વર્ગ એટલે 34.75 નો વર્ગ. તો આ કેટલો થશે? 196 નો વર્ગ કરીએ 38416 પ્લસ 34.75 નો વર્ગ કરીએ તો જવાબ આવશે 1207.5. એમાં ઉમેરી દઈએ 38416 અને જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ કરીએ તો જવાબ થશે 199. તો 199 ન્યૂટન એ પ્રતિક્રિયા બળ હશે. કોના વડે? ભોંયતળિયા વડે. અને દિવાલ વડે લાગતું પ્રતિક્રિયા બળ R2 એ કેટલું છે? તો એમાં ફક્ત N2 જ છે, એટલે એ N2 ના મૂલ્ય જેટલું જ હશે. એટલે કેટલું હશે? તો કે 34.75 ન્યૂટન. તો આ બંને જવાબો આપણને મળ્યા. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા પરીક્ષા માટે. આ વધારે અગત્યનો નિશાની વાળો દાખલો, બરાબર. તો એની પ્રિપેરેશન કરજો, બરાબર. આવા જ બે દાખલા સ્વાધ્યાયમાં પણ છે 7.8 અને 7.9. તમે જાતે ગણવાનો પ્રયત્ન કરી જોજો. ફરીથી હું તમને તો ગણાવીશ જ, બરાબર.